તો અત્રે વડોદરાથી સમાચાર, જ્યાં વડોદરામાં ગંભીરા બ્રિજ પર તંત્રે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। લોકોને બ્રિજ પર જવા રોકવા માટે એક દિવાલ ચણી દેવામાં આવી છે। મહત્વનું છે કે આ દિવાલ ચણી દીધી છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। બ્રિજ પરના વાહનો બહાર કાઢ્યા વગર જ આ દિવાલ ચણી નાખી છે। આરએનબીના બુદ્ધિના પ્રદર્શનથી 3 વાહનો ફસાયા હોવાની માહિતી સામે આવી। રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલા વાહનો જ ફસાઈ ગયા છે। હવે વાહનો બહાર કાઢવા માટે દિવાલ ફરી તોડવી પડશે। તો આ વડોદરાના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલા વાહનો જ ફસાઈ ગયા છે। હવે વાહનો બહાર કાઢવા માટે આ દિવાલ ફરીથી તોડવામાં આવશે। મહત્વનું છે કે ગંભીરા બ્રિજ પર તંત્રે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। આ જે દ્રશ્યો સામે આવ્યા છે, સોશિયલ મીડિયા પર જોકે વાયરલ થઈ રહ્યા છે। લોકોને બ્રિજ પર જતા રોકવા માટે એક દિવાલ બનાવી દેવામાં આવી છે। બ્રિજ પરના વાહનો બહાર કાઢ્યા વગર જ આ દિવાલ બનાવી દેવામાં આવી છે। હવે જે વાહનો અંદર ફસાયા છે તેને બહાર કાઢવા માટે આ દિવાલ તોડી પાડવામાં આવશે કે કેમ, તેને લઈને પણ અનેક સવાલો છે। જો કે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલા વાહનો જ ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે। હવે વાહનો બહાર કાઢવા માટે દિવાલ ફરીથી તોડવી પડશે, એટલે કે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો છે।